ઘરમાં આ 5 પક્ષી આવવાથી તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે અને ઘરમાં સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ કાયમ માટે બની રહેશે। મિત્રો, ભાગ્યશાળી લોકોના ઘરે જ આવે છે આ 5 પક્ષી। જ્યારે આ 5 પક્ષીમાંથી એક પક્ષી રાજા દશરથના ઘરે આવ્યું હતું ત્યારે તેમણે પોતે તે પક્ષીને ભોજન ખવડાવ્યું હતું। જો આ પક્ષી તમારા ઘરે આવે છે તો તમારે સમજવું કે તમારા ઘરમાં સાક્ષાત ભગવાનનો વાસ થવાનો છે, માં લક્ષ્મીનો વાસ થવાનો છે। નંબર 1, ચકલી। શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે ચકલી હોય છે તે ભગવાન રામના ઘરમાં પણ જોવા મળે છે। શાસ્ત્રોમાં તેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે। રાજા દશરથ સ્વયં તેને માતા લક્ષ્મીનું પ્રતીક માને છે, એટલે ચકલીનું ઘરમાં આવવું સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે। મિત્રો, જ્યારે આ પક્ષી તમારા ઘરે આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જાવું કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે। ઘરમાં આ પક્ષીનો માળો બનાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તમારા ઉપર કેરી કોઈ સંકટ કે વિઘ્ન ક્યારે પણ નહીં આવે। કિસ્મતવાળા હોય છે તે લોકો જેમના ઘરમાં ચકલી આવીને બેસે છે અને માળો બનાવે છે, આવા વ્યક્તિના ભાગ્ય ખુલી જાય છે, કિસ્મતના દરવાજા ખુલી જાય છે। મિત્રો, ચકલીનો અવાજ સાંભળવો તે પણ શુભ માનવામાં આવે છે અને તેનો અવાજ વાતાવરણની શુદ્ધ બનાવી છે। નંબર 2, નીલકંઠ। વાત કરીએ નીલકંઠની તો શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે નીલકંઠ ભગવાન શિવનું પ્રતીક છે અને બહુ ઓછા લોકો હોય છે જેમની છત ઉપર સ્વયં નીલકંઠ આવીને બેસીને દાના ખાય છે અને પાણી પીવે છે। નીલકંઠ એક એવું પક્ષી છે જેને જોતા જ વ્યક્તિના તમામ કષ્ટો અને મુશ્કેલીઓ તેમજ દુઃખ દૂર થઈ જાય છે। જ્યારે નીલકંઠ તમારા ઘરે આવીને બેસે ત્યારે તેને દાણા અને પાણી અવશ્ય આપો। જો તે આપેલું દાન ખાય છે તો સમજી જવું કે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે। સૌથી પહેલા તો એ બહુ ઓછા લોકોની આગાસી પર કે છત પર આવીને બેસે છે। ભાગ્યશાળી હોય છે એ લોકો જેમની આગાસી કે છત ઉપર નીલકંઠ આવીને બેસે છે, તેને સાક્ષાત શિવનો અવતાર માનવામાં આવે છે। આ પક્ષી તમને જ્યાં દેખાય તેણે ભૂલથી પણ મારશો નહીં, નહીં તો ભગવાન શિવનો પ્રકોપનો સામનો તમારે કરવો પડી શકે છે। નંબર 3, કાગડો। વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ કાગડો આવીને તમારી આગાસી ઉપર બેસીને તમારું ભોજન ખાઈ લે તો તમારી સાથે ક્યારે કંઈ ખરાબ નહીં થાય, તમારા ઘરમાં ક્યારે કોઈનું અકાળે મૃત્યુ નહીં થાય। કાગડાને દાણા અને પાણી આપવાથી વ્યક્તિનું મૃત્યુ ટળી જાય છે। જો કોઈ વ્યક્તિ કાગડાની સેવા કરે છે તો કાગડો અનંતકાળ સુધી તે વ્યક્તિના ગુણગાન ગાતો રહે છે। જ્યારે કાગડો આવીને તમારી આગાશી પર બેસે તો તેને ભગાડશો નહીં, પરંતુ તેને દાણા અને પાણી આપો, કારણ કે કાગડો પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે। કાગડાની સેવા કરવી એટલે સ્વયં શનિ મહારાજની સેવા કરવી અને આ પક્ષીને ખુશ કરવાથી રાહુ અને કેતુ પણ શાંત થઈ જાય છે, તેમજ વ્યક્તિને શનિદેવ તરફથી આશીર્વાદ મળે છે, કારણ કે તે શનિદેવનું વાહન છે। નંબર 4, ઘુવડ। જ્યારે વહેલી સવારે ઘુવડ ઘરમાં આવીને બેસી જાય તો સમજી લો કે સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા જઈ રહ્યા છે। માતા લક્ષ્મી ઘુવડ પર સવાર થઈને તમારા ઘરમાં હવે નિવાસ કરવાના છે। આવી સ્થિતિમાં ભૂલથી પણ ઘુવડને ભગાડશો નહીં। સવાર સવારમાં ઘુવડનું આવવું અત્યંત મંગળકારી માનવામાં આવે છે, કારણ કે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે। પરંતુ યાદ રાખો કે જ્યારે ઘુવડ રાત્રે ઘરમાં આવે છે ત્યારે તે માત્ર અશુભ સંદેશ જ લઈને આવે છે, તેથી રાત્રે તેને શુભ માનવામાં આવતું નથી। મિત્રો, તે એ દર્શાવે છે કે હવે તમારા પૈસા ખર્ચ થવાના છે। નંબર 5, કબૂતર। ઘરમાં કબૂતરનું આવવું પણ શુભ માનવામાં આવે છે। જે વ્યક્તિના ઘરમાં કબૂતર આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જવું કે તેના ભાગ્યનો ઉદય થવાનો છે। સાથે સાથે તમારા જીવનમાં કેટલાક ફેરફારો આવવાના છે। ઘરમાં કબૂતરનું માળો બનાવવાનું પણ શુભ માનવામાં આવે છે। જ્યારે આ પક્ષી કોઈના ઘરે આવે છે ત્યારે તે સારા ભાવ સાથે જ આવે છે। નંબર 6, ચીલ અને બાજ। ઘરમાં ચીલ અને બાજનું આવવું પણ શુભ માનવામાં આવે છે। ભાગ્યશાળી હોય છે એ લોકો જેમના ઘરે ચીલ અને બાજ આવીને બેસે છે।
જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે તમારે સમજી લેવું કે તમને ધનની પ્રાપ્તિ થવાની છે અને આ પક્ષીઓનું આવવું પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. તેમને ભૂલથી પણ ભગાડશો નહીં, તેના બદલે તમે તમારી જાતને ભાગ્યશાળી માનો. ઘણા લોકો ચીલ અને બાજને અશુભ માને છે, પરંતુ બિલકુલ એવું નથી. જ્યારે ચીલ અને બાજ માણસના ઘર પર આવીને બેસે છે ત્યારે તેનું નસીબ સુધરે છે. આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લઈને આવે છે. તો મિત્રો, હવે એ પક્ષીઓ વિશે વાત કરીએ જે તમારા માટે શુભ નથી. જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે વ્યક્તિ કંગાળ થઈ જાય છે અને તેમના ઘરે મુશ્કેલીઓ અને સંકટો આવવા લાગે છે. તો ચાલો જાણીએ કે એ પક્ષીઓ કયા કયા છે તે વિશે. નંબર 1, ચામાચીડિયું. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ચામાચીડિયું હોય છે તે મનુષ્ય માટે શુભ નથી અને આ જ્યારે પણ ઘરમાં આવે છે ત્યારે કોઈને કોઈ મોટું દુર્ભાગ્ય અને નકારાત્મકતાને સાથે લઈને ચાલે છે અને જ્યાં તેનો વાસ હોય છે ત્યાં સમજી જાઓ કે તે ઘરમાં પ્રેત આત્માનો કે ખરાબ પડછાયાનો વાસ છે. ચામાચીડિયું વ્યક્તિના નવગ્રહોનું નાશ કરે છે. તે તમારા કોઈ પણ શુભ કાર્યને બરબાદ કરી શકે છે. તેનું ઘરમાં આવવું સાક્ષાત મૃત્યુની પ્રાપ્તિ કરવું માનવામાં આવે છે. ચામાચીડિયું જ્યારે ઘરમાં આવે છે ત્યારે અકાળે મૃત્યુ સાથે લઈને જ આવે છે. તે તમારો સર્વનાશ કરવા આવે છે અને આ પરિવારને ઉથલપાથલ કરી દે છે. ચામાચીડિયાને ખરાબ સમાચારનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ચામાચીડિયાએ આવીને વસવાટ કર્યો હોય તો તેને તરત જ દૂર કરો. આ તમારા પોતાના ભલા માટે છે. ચામાચીડિયા હંમેશા માણસો પ્રત્યે ખરાબ ઈરાદા સાથે આવે છે, તેથી તેને તમારા માટે ક્યારેય નસીબદાર ન સમજવું. નંબર 2, ભમરી કે મધમાખી. જો ઘરમાં કોઈ જગ્યાએ મધમાખીઓ કે ભમરીઓ મધપૂડો બનાવે છે તો તે કોઈ પણ માટે સમસ્યા બની શકે છે. ઘરમાં મધપૂડો હોવાથી દુર્ઘટનાનો ભય રહે છે અને તેને શુભ પણ માનવામાં આવતું નથી. નંબર 3, ટીટોડી. જે ટીટોડી હોય છે તે પોતાનો માળો જમીન ઉપર બનાવે છે. ખેતરમાં તે પોતાના ઈંડા મૂકે છે અને તેના બાળકોનું પાલન પોષણ કરે છે. ટીટોડી ક્યારે ભૂલથી પણ માણસના ધાબા ઉપર આવીને બેસતી નથી, પરંતુ જો અચાનક ટીટોડી તમારા ધાબા પર આવીને બેસી જાય તો સમજવું કે ભૂકંપ આવવાનો છે અથવા તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે. ટીટોડી કોઈની આગાસી પર આવીને બેસતી નથી અને વૈજ્ઞાનિકો પણ માને છે કે ટીટોડી આગાસી પર આવે તો તેનો મતલબ એ છે કે ભૂકંપ આવવાનો છે. ટીટોડીને તેની ઇન્દ્રિયોથી અહેસાસ થાય છે કે પૃથ્વી ધ્રુજી રહી છે અને તે આવીને ડરીને છત પર બેસી જાય છે. એટલા માટે ઘરમાં ટીટોડીનું આગમન અશુભ માનવામાં આવે છે. તો મિત્રો, ચાલો એ પણ જાણીએ કે કયા પક્ષીઓને પાળવા શુભ માનવામાં આવે છે. ગાયનું પાલન પોષણ કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના નવગ્રહ શાંત થઈ જાય છે અને વ્યક્તિ અનેક જન્મો સુધી પુણ્ય પ્રાપ્ત કરે છે. ઘરમાં પોપટ પણ પાળી શકાય છે. તેને શુભ માનવામાં આવે છે. મિત્રો, આવી સ્થિતિમાં તમે કબૂતર પણ પાળી શકો છો. તેને પણ સારું માનવામાં આવે છે. ઘરમાં ચકલી પાળી શકાય છે. બકરીને, ઘોડાને અને ભેંસને પણ પાળી શકાય છે. સફેદ હંસને પણ પાળી શકાય છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સફેદ હંસને પાળવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. ઘરમાં સસલું પણ પાળી શકાય છે, પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું અને બિલાડીથી તેને બચાવવું અને બિલાડીથી દૂર જ રાખવું જોઈએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં બિલાડીને ઘરમાં પાળવામાં આવતી નથી. બિલાડી હંમેશા તમારા પરિવારનું ખરાબ ઈચ્છે છે, તેથી તેને શુભ માનવામાં આવતું નથી. બિલાડી કરતાં તમારા ઘરમાં કૂતરો પાળવો વધારે સારું છે અને કૂતરાને ખાવાનું ખવડાવવાથી દરેક દોષ ખતમ થઈ જાય છે અને કૂતરો નવગ્રહને શાંત કરે છે. તો મિત્રો, આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક, શેર અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, કોમેન્ટમાં તમારું પ્રિય પક્ષી આમાંથી કયું છે તે પણ ચોક્કસથી જણાવજો અને બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા આવતા દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે. તેમજ મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી, હર હર મહાદેવ, જય માતાજી ચોક્કસથી લખજો.
તો મિત્રો આપ સૌ સર્વ કુશળમંગળ રહો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌને જય માતાજી. હર હર મહાદેવ.